ઋત્વિજ, આપ કયા વિસ્તારમાં હાજર છો? કેવા રંગ જોઈ રહ્યા છો? કેવો માહોલ જોઈ રહ્યા છો? ઋત્વિજ, વાત કરીએ તો હાલ અમે કાલુપુર વિસ્તારમાં છીએ કે જ્યાંથી ભજન મંડળી છે તે પસાર થઈ રહી છે। હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે લગભગ મોટાભાગે જે ભજન મંડળીઓ છે તે અહીંથી હવે પસાર થઈ ચૂકી છે અને હવે રથ અહીંયા આવશે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ત્રણેય રથ છે તે કાલુપુર બ્રિજ ઉપર હાલ જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે હવે આ રથ છે તે આગળ વધશે અને અહીંથી જે શાહપુર જે પ્રથમ તો તપુ ચોકી, ત્યારબાદ શાહપુર જિલ્લા ચોકી થઈ અને નીચની તરફ પ્રયાણ કરશે। એટલે મહત્વની બાબત એ છે કે રથયાત્રામાં જે પ્રથમ પડાવ હોય છે કે જે જગન્નાથ મંદિર અને સરસ્વતી ભગવાનના મોસાળ મંદિર એ ભગવાનના મોસાળે મામેરાની વિધિ પૂર્ણ કર્યા બાદ હવે રથ છે તે પરત ફર્યા છે। લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં દ્રશ્ય પરથી જોઈ શકાય છે અને તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે હાલ પણ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રથયાત્રામાં જોડાનારા પુરુષો છે તે હજી પણ તેઓને ચહેરા ઉપર ક્યાંય થાક જોવા મળ્યો નથી અને એ જ પ્રમાણની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે આ વર્ષે વાતાવરણની અંદર ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ વધારે જોવા મળતું હતું એટલે લોકો ક્યાંક ને ક્યાંક ગરમીથી ત્રસ્ત હતા। પરંતુ બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા પણ એક સેવા પૂરી પાડવામાં આવી હતી કે આખું રૂટ છે તે રૂટ ઉપર ગરમીનું પ્રમાણ બદલાઈ અને પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા જે ભક્તો હતા તે ભક્તિનો અહેસાસ ન થાય તે માટે તેમના પર પણ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। એટલે આ વખતે ખાસ દર વર્ષે પોલીસની જવાબદારી જે હોય છે પોલીસ દ્વારા વિશેષ જવાબદારી નિભાવવામાં આવતી હોય છે, પરંતુ સાથે સાથે જે વહીવટી તંત્ર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત જે અલગ અલગ જે કહી શકાય કે સ્થાનિક પોલીસ સાથે જોડાયેલા જે સ્વયંસેવકો છે આ તમામ લોકોની પણ ખૂબ જ મહેનત હોય છે કે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય અને તેની જ તૈયારીના ભાગરૂપે આપણે જોઈ શકો છો હાલમાં રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર નિયત સમય પ્રમાણે પસાર થઈ રહી છે। આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર જે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા ખાસ કરીને લોકો પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને ઠંડકનો અહેસાસ થાય અને લોકોનો ઉત્સાહ છે તે બમણો થાય। જોઈ શકાય છે હાલ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। રથ છે તે રથ ધીમે ધીમે આગળ આવી રહ્યા છે એક જ લાઈનમાં। એટલે કે આપ જોઈ શકો છો આજે જે કાલુપુર બ્રિજ છે તે કાલુપુર બ્રિજ ઉપર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ છે તે જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે રથયાત્રા છે તે બીજા પડાવ તરફ આગળ વધી રહી છે અને નિયત સમય પ્રમાણે બીજ મંદિરે રથયાત્રા પરત પડે તે માટેના તમામ પ્રકારના પ્રયત્નો છે તે પોલીસ વિભાગ અને વહીવટી તંત્રના હાલ રહેલા છે। હાલ જે લોકોનો ઉત્સાહ છે તે એટલો જ જોવા મળી રહ્યો છે। સાથે સાથે રથયાત્રામાં જોડાયેલા લોકો છે, અખાડાના કરતબ કરતા લોકો હોય, ભજન મંડળીમાં જોડાયેલા લોકો હોય અથવા તો વ્રતની ખલાસી ભાઈઓ હોય, તમામ લોકોનો ઉત્સાહ છે હજી પણ એટલો જ જોવા મળી રહ્યો છે અને રથયાત્રાનું જે મહત્ત્વ રહેલું છે તે ખાસ મહત્ત્વ એ જ રહેલું છે કે રથયાત્રામાં જોડાયેલા વ્યક્તિઓ હોય છે તે ભગવાન જગન્નાથજીના મંદિરથી નીકળીને બીજ મંદિરે પરત ફરે ત્યાં સુધી તેઓનો ઉત્સાહ છે તે ઉત્સાહ અડગ રહેતો હોય છે અને તેમના ચહેરા ઉપર ક્યાંય થાક જોવા મળતો નથી। આ એક ખૂબ જ મહત્ત્વની બાબત કહી શકાય અને તમામ લોકો રથયાત્રાની અંદર જોડાવા માટે પણ આતુર બનતા હોય છે। દ્રશ્ય પરથી જ આ અંદાજ લગાવી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા છે। આ જ પ્રકારના દ્રશ્યો છે તે સમગ્ર રૂટ ઉપરના જોવા મળતા હોય છે એટલે લાખોની સંખ્યામાં અહીં ભક્તજનો જોવા મળતા હોય છે। જોઈ શકાય છે હાલમાં જે ભગવાન જગન્નાથજીનો રથ છે તે અહીં જોવા મળી રહ્યો છે। ધીમે ધીમે કાલુપુર બ્રિજથી કાલુપુર દરવાજા તો આ તરફ અમારા સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, આપ કેવા રંગો જોઈ રહ્યા છો? રથયાત્રાના કેવો ઉમંગ જોઈ રહ્યા છો? તો આ અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ભગવાનના જે રથ છે એ કાલુપુર પહોંચ્યા છે। કાલુપુરમાં જાણે કે કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે।
तो हमारे संवाददाता मौलिक जोड़ाई गया है। मौलिक, आप केवा रंग જોઈ રહ્યા છો? आप क्या हाजर છો? केवो माहौल જોઈ રહ્યા છો? तो ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ જગન્નાથની આ નગરચર્યા જે અદ્ભુત રીતે અત્યારે પસાર થઈ રહી છે, ભગવાનના જે રથ છે કાલુપુર પહોંચ્યા છે અને કાલુપુરમાં હાલ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। જે એક તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ભગવાનનો જે અવતાર છે, ભગવાનનો આજનું જે આ રૂપ છે એક ખૂબ જ અદ્ભુત અલૌકિક લાગી રહ્યું છે, જેની એક ઝલક મેળવવા માટે ભક્તો આતુર બને છે। વહેલી સવારથી લઈને સાંજ સુધી જ્યાં સુધી ભગવાનના રથ નિજ મંદિર નથી પહોંચતા ત્યાં સુધી ભક્તો માત્ર એક ઝલક માટે આતુર બનતા હોય છે। અને આ ભીડ ન કહી શકાય, પરંતુ આ એ ભક્તોની શ્રદ્ધા છે જે રસ્તાઓ પર ઉભરાઈ છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય અને બ્રહ્માંડનો નાથ જ્યારે ધરતી ઉપર આવતો હોય ત્યારે દિવસ ખૂબ અદ્ભુત બની જાય છે। અષાઢી બીજનું આ પાવન પર્વ છે, ખૂબ શુભ માનવામાં આવે છે આજનો દિવસ। અને આજના દિવસે જે હાલનું જે અમદાવાદનું વાતાવરણ બની ગયું છે એકદમ ઠંડક ભર્યું બની ગયું છે, વાદળો છવાઈ ગયા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે રથ છે તે કાલુપુર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। પ્રથમ રથ છે ભગવાન જગન્નાથજીનો રથ છે તે, ત્યારબાદ બહેન સુભદ્રાજી અને ત્યારબાદ ભાઈ બલરામનો રથ છે તે જોઈ શકાય છે। ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં અહીં ભક્તો ઉમટી પડ્યા છે। સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ વિશેષ અહીં ગોઠવવામાં આવ્યો છે। લગભગ 30,000થી વધારે પોલીસ જવાનો, પેરામિલિટરી ફોર્સ, SRPના જવાનો, આ તમામ જવાનો છે તે હાલ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાયેલા છે। છેલ્લા કેટલાય સમયથી પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હતો રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તે માટે અનેક પ્રકારની તૈયારીઓ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી। વિશેષ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। જે ડ્રોન 60 જેટલા ડ્રોન છે, આ ઉપરાંત સમગ્ર રૂટ ઉપર લગભગ 3300થી વધારે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને ખાસ AI ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। છેલ્લા 3 વર્ષથી જે પોલીસ દ્વારા ખાસ AI મેપિંગ કરવામાં આવ્યું હતું અને તેના આધારે જે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે અને આપ હાલ જોઈ શકો છો રથયાત્રા શાંતિપૂર્ણ માહોલની અંદર પસાર થઈ રહી છે। પ્રથમ પડાવ પૂર્ણ થઈ ચૂક્યો છે, એટલે કે ભગવાન જગન્નાથજીના મંદિરથી રહી અને મોસાળ સરસપુર સુધી એટલે ભગવાનના મોસાળની અંદર મામેરાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। તમામ જે ભક્તો હતા તેઓને પ્રસાદ પીરસવામાં આવ્યો હતો, એટલે કે જે સરસપુરની લગભગ 11 જેટલી પોળો છે, તમામ પોળોની અંદર ભગવાનને જે રથયાત્રા પહોંચે છે ત્યારે જે રથયાત્રામાં જોડાયેલા ભક્તો હોય છે તમામ ભક્તોને જે ભોજન પીરસવામાં આવતું હોય છે અને આ ભોજન માટે જે પોળના રહીશો હોય છે તે છેલ્લા કેટલાય દિવસથી મહેનત કરતા હોય છે, કેટલાય દિવસથી રસોડા ધમધમી ઉઠતા હોય છે અને રથયાત્રાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો છે તે અહીં પ્રસાદ લેતા હોય છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો હાલ અહીં ભગવાન જગન્નાથજીનો રથ છે તે જે કાલુપુર દરવાજા પાસે પહોંચવા આવ્યો છે અને સમગ્ર જે વાતાવરણ છે તે વાતાવરણ પર ભક્તિમય બન્યું છે। રણછોડ રાઈડના નાદ સાથે આ વાતાવરણ ભક્તિમય બન્યું છે। મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે, જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે આખું જે વાતાવરણ છે તે ભક્તિમય બન્યું છે। લોકોનો ઉત્સાહ છે તે હજી પણ એ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે, કારણ કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવા માટેનો પણ ઉલ્લાહો કંઈક અલગ જ હોય છે અને આ જે તક હોય છે તે તક વાદીઓ તો ક્યારેય ચૂકતા નથી ભગવાનના દર્શન કરવાની, કારણ કે એક જ દિવસ એવો હોય છે કે ભગવાન નગરચર્યાએ નીકળીને લોકોને, ભક્તોને દર્શન આપતા હોય છે અને આ તક ઝડપવા માટે અમદાવાદીઓ તો ઉમટી પડતા હોય છે, પરંતુ હવે સમગ્ર દેશભરમાંથી લોકો અહીં ભગવાનના દર્શન માટે ઉમટી પડતા હોય છે અને દ્રશ્ય પરથી જ આપ અંદાજ લગાવી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં ભગવાનના દર્શન અર્થે આવ્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જ્યારે ભગવાન જગન્નાથજીનો રથ આગળ વધી રહ્યો છે ત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા જે ખલાસી ભાઈઓ હોય છે તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। વાતાવરણને ધ્યાનમાં રાખીને ખાસ આ જે તૈયારી છે તે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી। ખલાસી ભાઈઓનો ઉત્સાહ છે તે પણ અહીંયા જોઈ શકાય છે। દ્રશ્યની અંદર જે લોકો રથ ખેંચવા માટેની એક વિશેષ પરંપરા રહેલી છે કે ખલાસી ભાઈઓ જ આ રથ ખેંચતા હોય છે અને જોઈ શકો છો મોટી સંખ્યામાં ખલાસી ભાઈઓ પણ અહીં
જોવા મળી રહ્યા છે। સાથે સાથે પેરામિલિટરી ફોર્સના જવાનો, ગુજરાત પોલીસના જવાનો, અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે। પ્રથમ રથ છે તે કાલુપુરથી હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। જય જગન્નાથ, જય રણછોડ માખણછોડના નાદ સાથે આખો જે માર્ગ છે તે ગુંજી ઉઠ્યો છે। જોઈ શકાય છે હાલ દ્રશ્યની અંદર કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયેલા છે। ખાસ હવે બીજો રથ એટલે કે બહેન સુભદ્રાજીનો રથ પણ અહીં આવવાની તૈયારી છે અને ભગવાનના દર્શન કરવા માટે પણ લોકો ખાસ આતુર બન્યા છે। જે ભગવાન જગન્નાથજીનો રથ છે તે કાલુપુર પહોંચી ચૂક્યો છે અને હવે ધીમે ધીમે હવે નીચ મંદિર તરફ એટલે કે હવે દરિયાપુર થઈ, શાહપુર થઈ અને નીચ મંદિર તરફ ભગવાનનો રથ છે તે પરત નીચ મંદિર પહોંચશે। જે વિશેષ મહત્વ આખી રથયાત્રાનું રહેલું હોય છે। દર વર્ષે રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે અને આ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, સાથે સાથે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે। સરકાર સહિત પોલીસ વિભાગ છે, વહીવટીતંત્ર છે, તેમના દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને છેલ્લા કેટલાય મહિનાથી આ તૈયારીઓ ચાલતી હોય છે અને આખરે આ જે રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર નિજ મંદિર પરત ફરી રહી છે। જોઈ શકો છો આ દ્રશ્યની અંદર બહેન સુભદ્રાજીનો રથ પણ કાલુપુર દરવાજા પાસે પહોંચ્યો છે। હવે ધીમે ધીમે રથ છે તે આગળ વધી રહ્યા છે અને નિજ મંદિર તરફ હવે આગળ વધી રહ્યા છે। એટલે પોલીસ વિભાગ સાથે સાથે વહીવટીતંત્રનો પણ એવા પ્રયત્ન છે કે નિયત સમયે રથયાત્રા છે તે નિજ મંદિરે પહોંચી જાય અને તે જ પ્રમાણે હાલ નિયત સમય પ્રમાણે રથયાત્રા છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે। આગળના માર્ગો ઉપર આ જ પ્રકારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યા છે અને લોકો ભગવાનના દર્શન કરવા માટે ખાસ આતુર બન્યા છે। જી બિલકુલ, તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ કે જ્યાં ભક્તોનું માનવ મહેરામણ જગતના નાથની એક ઝલક માટે આતુર બન્યું છે। અમારા સંવાદદાતા નવીન પણ અમારી સાથે જોડાયેલા છે। નવીન, ક્યાં આપ ઉપસ્થિત